ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ પર કર્મચારીઓની ગુંડાગીરી સામે આવી છે. મોડી રાત્રે સિંધી સમાજના વેપારી નીતિશભાઈ બલચંદાની પેટ્રોલ પુરાવા માટે ગયા હતા ત્યારે તેના કર્મચારીઓએ તેમની સાથે માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી. મહિલાઓ સાથે હોવા છતાં પણ અભદ્ર વર્તન કરી અને પરિવાર ઉપર હુમલો કરતા એક બાળકને ઈજા પહોંચી હતી. બાળકને માથાના ભાગે 6 થી 7 ટાંકા આવ્યા હતા. આ ઘટના અંગે વિલંબાગ પોલીસમાં ફરિયાદ નોંધતા પોલીસે પેટ્રોલ પંપના કર્મચારી મનજીભાઈ ધરમશીભાઈ ગોહિલ અને પ્રવીણભાઈ વલજીભાઈ ચૌહાણને ઝડપી લીધા, જ્યારે પેટ્રોલ પંપનો મેનેજર હજુ ફરાર છે. ફરિયાદીના કહેવા અનુસાર પોલીસ તંત્રને અમે જે ફરિયાદ લખાવી છે તેની વિરુદ્ધમાં લખી રહી છે તેવું જણાવ્યું હતું. આ બાબતની જાણ થતાં સિંધી સમાજના લોકો રોષે ભરાયા હતા અને પેટ્રોલ પંપ ઉપર વિરોધના નારા લગાવી અને ચક્કાજામ કર્યું હતું. હવે આરોપીઓ ઉપર પોલીસ શું કામગીરી કરી રહી છે તે જોવાનું રહ્યું. રિપોર્ટર લખન રામચંદાની, ભાવનગર.